સમાધાનમાં કશું ભલાવડ ના આવે જલ્દી યાર. મજા ને જી સાહેબ, માતરમાં હત્યા કયા કારણોસર કરવામાં આવી, ક્યારે કરવામાં આવી અને ક્યાં આગળ કેવી રીતે કરવામાં આવી? માતર પોલીસ સ્ટેશનનું જે રધવાણજ ગામ છે ત્યાંના સોનારપુરા ફળિયામાં આ બનાવ બનેલો અને જે મરણ જનાર છોકરો છે એ તાપણું કરી રહ્યો હતો અને એ દરમિયાન આ જે આરોપી છે એણે તલવાર લઈ અને માથામાં મારેલી, ખૂબ જ ગંભીર ઈજા થયેલી અને જે પીડિત વ્યક્તિ છે એનું મૃત્યુ થયેલું. તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરેલી. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલો. હાલ આરોપી બિલોદરા જેલમાં છે અને મુખ્ય કારણ જે છે કે આરોપીએ ફરિયાદીને શા માટે માર્યો તો એ બાબતમાં હાલ સુધી ફરિયાદીને પણ ખબર નથી. પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં પ્રાથમિક રીતે એવું જણાઈ આવે છે કે જે આરોપીના પરિવારજનો, આજુબાજુના જે લોકો છે એમની પૂછતાછ કરતા એવું જણાઈ આવે છે કે આરોપી જે છે થોડાક દિવસથી અમુક પ્રકારની તોફાની પ્રવૃત્તિઓ કરતો હતો, પરંતુ એનું કારણ શું છે, મૃત્યુ પહેલાંનું જે નિપજાવ્યું એ માટે એની કોઈ જૂની વેરભાવના નથી, કોઈ પણ પ્રકારના વિખવાદો નથી, ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફો અત્યાર સુધીમાં પોલીસના ધ્યાને એવી નથી આવેલી કે જેના કારણે કોઈ વ્યક્તિને ભૂતકાળમાં ઝઘડો થયો હોય એનો બદલો લેવા માટે કરેલું હોય. એટલે હાલ અમે આ કારણની તપાસ કરી રહ્યા છીએ અને વિજિટેશન ઓફિસર અમારા ડીવાયએસપી છે એ તપાસ કરનાર અમલદારને સતત આ બાબતમાં માર્ગદર્શન આપી રહ્યા છે. મેડિકલ તપાસ કોઈ કરી હોય કે કોઈ રિપોર્ટ આવ્યો એવું? ના, અત્યાર સુધીમાં અમારી પાસે એવું કંઈ આવેલું નથી. જે આરોપી છે એના પરિવારજનોની પણ આ બાબતમાં પૂછતાછ કરેલી છે વિગતવાર. એટલે અત્યાર સુધીમાં અમને આ પ્રકારની કોઈ વિગતો સાંપડી નથી, પણ છતાં આના મૂળ સુધી જોવામાં આવશે કે રિયલ કારણ શું છે.